સુરત જાણે નકલી ચીજ વસ્તુઓનું એપિસેન્ટર બન્યું હોય તેવું સામે આવ્યું છે। પનીર, ઘી, તેલ બાદ હવે ગુટકા અને પાન મસાલા પણ ડુપ્લિકેટ રીતે અને નિયમોની વિરુદ્ધ વેચાતા હોવાનું સામે આવ્યું છે। પોલીસે ગોડાઉનમાં રેડ કરીને તપાસ કરતા દિલ્હીથી લવાયેલા અંદાજે 4 કરોડથી વધુની કિંમતના ગુટકા, પાન મસાલા સહિતની ટોબેકોની આઇટમ મળી આવી હતી। સુરતના પીસીબી પોલીસની ટીમે બાતમીના આધારે સારોલ વિસ્તારમાં સણિયા હેમાદગામ રોડ પ્રિન્સ એસ્ટેટ ખાતે આવેલા ક્રિયાશક્તિ લોજિસ્ટિકના ગોડાઉનમાં દરોડા પડ્યા હતા। પીસીબી પોલીસની ટીમના દરોડામાં ડુપ્લિકેટ ગુટકાના જથ્થા સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ પોલીસના હાથે લાગ્યો હતો। પોલીસે સારોલ વિસ્તારમાંથી આશરે ડુપ્લિકેટ ગુટકા સહિત આશરે 4 કરોડથી વધુના મુદ્દામાલ સાથે 3 આરોપીઓ સંજય સીતારામ શર્મા, સંદીપ જય વિરાણ અને વિશાલ રાજુકુમાર જૈનની ધરપકડ કરી હતી। મોડી રાત્રે પોલીસે કરેલી કાર્યવાહીને લઈને ડુપ્લિકેટ માલ વેચનારોમાં ફફડાટ જોવા મળ્યો હતો। ગઈકાલે પીસીબી અને એસઓજીની ટીમને એક માહિતી મળેલી કે સુરતના સણિયા અમદ ગામ છે અને રોડ ઉપર જે ક્રિયાશક્તિ લોજિસ્ટિક નામનું ગોડાઉન આવેલું છે, ત્યાં દિલ્હીથી અમુક ટ્રકો આવવાના છે, જેની અંદર પ્રતિબંધિત ગુટકા તથા ડુપ્લિકેટ પાન મસાલા રાખવામાં આવેલ છે। તો એ ટ્રક જ્યારે આવ્યા અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાનમાં પીસીબી અને એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતાં ટોટલ 4 કરોડ 99 લાખના ગુટકા અને ડુપ્લિકેટ પાન મસાલા સાથે 5 ટ્રક અને 3 વ્યક્તિઓ, એમ ટોટલ 6 કરોડ 20 લાખનો મુદ્દામાલ, 3 આરોપીઓ અને 5 ટ્રક આ બધો મુદ્દામાલ જપ્ત કરેલ છે। અત્યારે જે પ્રારંભિક અમારી પાસે માહિતી છે એ મુજબ દિલ્હીથી આ જે પ્રતિબંધિત જથ્થો જે છે આવેલો હતો અને પ્રારંભિક જે પૂછપરછ કરી એમાં દિલ્હીથી આ લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરતા હતા અને ગુજરાતમાં આ સુરતથી પછી ક્યાં ક્યાં સપ્લાય થતો હતો એની હજી પૂછપરછ ચાલુ છે। અને આજે પ્રતિબંધિત ગુટકા જે છે એ અત્યારે એ રીતે છે કે ગુટકા આપણા ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત છે, તો અત્યારે પાન મસાલા એ વિતરિત કરી શકાય છે, તો ગુટકા પ્રતિબંધિત હોય એના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે।